નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે આગળના લેક્ચરમાં 17મું કાવ્ય જે છે એની મુખ્ય માહિતી મેળવેલી નથી, કેમ કે અભ્યાસક્રમમાં આપેલ નથી. સીધું આપણે 18મું પાઠ જે છે એની મુખ્ય માહિતી મેળવવાની છે. તો છેલ્લે આપણે ગ્રામર ભણતા હતા, એ પહેલાં આપણે 16મો પાઠ ગતિભંગ જે છે એના પછી લીધેલ છે. 17મું કાવ્ય દિવસો જુદાઈના જાય છે એ પરીક્ષામાં પૂછવાનું નથી, એટલે આપણે એને છોડી દીધેલ છે. હવે આપણે 18મો પાઠ છે ભૂખથી ભૂંડી ભીખ, એનો આપણે આજ અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો આપણા આ પાઠમાં શબ્દો જે છે એ આપેલા છે. પાઠ જે છે નવલકથા ખંડ એ ખૂબ જ સરસ પાઠ છે. ગ્રામીણ ભાષાને ધ્યાનમાં રાખી જીવનમાં આપણે જીવનની એક એવી પરિસ્થિતિ છે ગરીબી, એના વિશે સરસ એવી માહિતી આપી અને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરેલ છે. તો આપણે પાઠ જે છે એની સમજૂતી મેળવતા પહેલાં એમાં આવતા શબ્દો જે છે એની માહિતી મેળવીએ. સર્વપ્રથમ જોઈએ તો વિષય છે ગુજરાતી વિષય ભૂખથી ભૂંડી ભીખ. લેખક છે પન્નાલાલ પટેલ. સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. એમાં આવતા સમાનાર્થી શબ્દ જે છે એની વિશે માહિતી મેળવીએ. તો પહેલો સમાનાર્થી શબ્દ છે કંકાળો, તો દરિદ્ર, ગરીબ અથવા રામ. હાર તો કતાર, પંક્તિ અને લાઈન. મલક એટલે મુલક અથવા દેશ. લાભ તક અથવા મોકો. માનવી તો મનુષ્ય અથવા મનુજ. દિવસ દિન અથવા દહાડ. સલાહ તો શિખામણ અથવા શીખ. ધાન તો ધાન્ય અથવા અનાજ. સફેદ તો શ્વેત અથવા ધવલ. એહસાન એટલે આભાર, પાડ, કાર. ગુમાન એટલે અભિમાન, ગર્વ અથવા દર્દ. અવાજ તો રવ અથવા નાદ. શાળ એટલે ડાંગર, કમોદ અથવા શાહી. બરોબર. આ સમાનાર્થી શબ્દ છે. પાઠ ખૂબ મોટો છે, એ સિવાયના સમાનાર્થી શબ્દ આવતા જશે. એમ જેમ જેમ પાઠ ચલાવી છે તમને કહી દીધી છે. બરોબર. હવે જોઈએ એમાં આવતા વિરુદ્ધાર્થી શબ્દ. ધરતી વિરુદ્ધાર્થી આકાશ. સુવાળું વિરુદ્ધાર્થી બરછટ. સહ્ય વિરુદ્ધાર્થી અસહ્ય. આશા વિરુદ્ધાર્થી નિરાશા. સવાલ વિરુદ્ધાર્થી જવાબ. દરિદ્ર વિરુદ્ધાર્થી અમીર. સદભાગ્ય વિરુદ્ધાર્થી દુર્ભાગ્ય. હવે જોઈએ તળપદા શબ્દો. લાટ તો મોટા સાહેબ. આણેલા, લાવેલા. આબલું આકાશ. સોગંદ એટલે સોગંદ. આલુ એટલે આખું. ધર્મ એટલે ધર્મ. પ્રથમી એટલે પૃથ્વી. ત્યારબાદ નહીં તો નહીં. લાભ એટલે તક. નકુર તો નક્કર. મુઆ તો મૃત્યુ પામેલા. દિલ તો શરીર. મલક તો મલક અથવા પ્રદેશ. હેટો એટલે ચાલો. વાદે એટલે લીધે. ધીક તો વિકાર. કુણ તો કોણ. વાટો એટલે રસ્તો. નકર એટલે નહીં તો. બરોબર. આ હતા આપણા બધા શબ્દો. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ. તો કે ચાલતા થવું એનો મતલબ મૃત્યુ પામવું. પગ જકડાઈ જવા એટલે કે સ્તબ્ધ થઈ જવું, ત્યાં ને ત્યાં સ્થિર ઊભું રહી જવું. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થવું. વ્યક્તિ જે છે એ ભાવવિભોર બની જાય એટલે શું થાય કે લાગણીશીલ બનતાની સાથે એની આંખમાં પાણી આવે છે. પાણી એટલે આંસુ આવી જવા. બંને અર્થ થાય, લાગણીશીલ થવું અને આંખમાં પાણી આવી જવા. બરોબર. દાજ ચડવી એટલે ગુસ્સો આવવો. જો આમાં એ થાય લાગણીશીલ થવું અને આંખમાં પાણી આવી જવા. તાકી રહેવું એટલે જોઈ
ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. હવે જોઈએ શબ્દ સમૂહ. શબ્દ સમૂહમાં પહેલો શબ્દ સમૂહ છે પૃથ્વી અને આકાશ જ્યાં મળતા હોય, મળતા દેખાય તે કાલ્પનિક રેખાને શું કહેવાય તો કે ક્ષિતિજ. આપણે ખુલ્લા મેદાનમાં દૂર નજર કરીએ તો આપણને એવું લાગે કે ધરતી અને આકાશ જે છે એ બંને એક થઈ ગયા છે. તો એ જે દેખાય એને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીએ છીએ. બીજું છે મરણ પાછળ રડવું અથવા ફૂટવું તે રિવાજ. આપણે જોતા હોઈએ કોઈ મૃત્યુ પામેલું હોય એમની પાછળ લોકો રડતા હોય અથવા ફૂટતા હોય, છાતી ફૂટે, એને શું કહેવાય તો કે કાણ કહેવાય. સામાન્ય ભાષામાં આપણે આપણા વડીલો પાસે સાંભળતા હોઈએ કે કાણે ગયા છે અથવા ખરખરે ગયા છે, તો એ શબ્દ છે. ત્રીજું છે અનાજ ભરવાનો ઓરડો તો કોઠાર. બીજાનું સારું જોઈ થતી દ્વેષની લાગણી તો એની ઈર્ષા અથવા અદેખાઈ કહી શકાય. સહન ન થઈ શકે તેવું અસહ્ય. બરોબર. તો આ હતા આપણા પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દો કે જેમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ. આ સિવાયના પાઠમાં જેમ જેમ આવશે એમ હું તમને કહેતી જઈશ. બરોબર. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ છીએ એ પહેલા આપણે લેખક પરિચય જે છે એની મુખ્ય માહિતી મેળવીએ. ભૂખથી ભૂંડી ભીખ. સામાન્ય રીતે લેખકે એવું શીર્ષક આપેલું છે કે વ્યક્તિ જે છે એ ભૂખ એને લાગે છે તો કોઈ પણ રીતે કંઈ પણ ખાય અને સંતોષી શકે છે, ભૂખને મારી શકે છે. પણ ભૂખ એ ખરાબ નથી, એનાથી ભીખ માંગવી એ સૌથી ભૂંડામાં ભૂંડું. ભૂંડું એટલે ખરાબ છે. વ્યક્તિ જે છે એ પોતે ભીખ માગે ત્યારે નારાજ બની જાય છે. કોઈ વ્યક્તિ ભીખ માગવા માટે ક્યારે આગળ વધે છે તો કે એની પરિસ્થિતિ ખૂબ વિકટ હોય, એમની પાસે બીજો કોઈ ઓપ્શન ન હોય, કોઈ પ્રશ્ન ન હોય કે કોઈ વિકલ્પ ન હોય, ત્યારે માણસ જે છે એ ભીખ માંગવા માટે પ્રેરાય છે. તો સમગ્ર પાઠ જે છે એ આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને સમજાશે કે આ શીર્ષક જે છે યથાર્થ છે કે ભૂખ જે છે એ ભૂંડી નથી, પણ એના કરતાં પણ ભૂંડી એટલે કે ખરાબ ભીખ માગવી છે. એમના લેખક છે પન્નાલાલ પટેલ. એમનો જન્મ 7/5/1912 રોજ થયેલ છે. એમનું અવસાન 6/4/1989 થયેલ છે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી. કે ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના એટલે કે શ્રેષ્ઠ એવા સાહિત્યકાર તરીકે પન્નાલાલ પટેલ જે છે એને આપણે ઓળખીએ છીએ. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એમના વાર્તા સંગ્રહો છે. એળે નહીં તો બેળે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્યનું સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. તો આ હતો આપણો લેખકનો સામાન્ય પરિચય કે એમણે વિવિધ વાર્તા સંગ્રહો, નવલકથાઓ આપી અને નાટ્ય રચનાઓ પણ આપેલી છે. ત્યારબાદ જોઈએ હવે આપણે પાઠ જે છે એનો મુખ્ય સાર કે સમગ્ર પાઠ દ્વારા આપણને શું બોધ મળે છે, સમગ્ર પાઠ શું કહેવા માંગે છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે કે ભૂખથી ભૂંડી ભીખ પાઠ જે છે એ શેમાંથી લેવામાં આવેલો છે, કઈ નવલકથામાંથી લેવામાં આવેલો છે? તો માનવીની ભવાઈમાંથી આ એક એનો પાઠ જે છે એટલે કે એક પ્રસંગ લેવામાં આવેલો છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. સદાવ્રત ખોલવું એટલે લોકોને વગર પૈસે અનાજ આપવું. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળું ખેડૂત છે આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે. એનો આત્મા કકળી ઉઠે છે.
શેઠે એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે, ઘા પર ઘા પડવાના જ છે. કાળું ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે જજુમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે. આપણે જોઈએ તો કે સામાન્ય રીતે આપણે આપણા વડીલો પાસેથી અથવા આપણે ભણીએ છીએ એમાં અવારનવાર આપણે એવું સાંભળતા હોઈએ કે પહેલાંના સમયમાં આપણા ખેતરમાં જે ખેડૂત છે એ અનાજ જે પણ કંઈ પકવે છે તેમાં ઘણા બધા લોકો જે છે એનો ભાગ રહેતો. આગળના પાઠમાં આપણે જોયું હતું કે ભુવા, તલાટી, સરપંચ, મંત્રી, રાજા, મહારાજા બધાનો ભાગ રહે. પોતાના ખેતરમાં અનાજ પકવેલું હોય, પોતે મહેનત કરેલી હોય, છતાં આ લોકો જે છે એ અનાજ લઈ લે છે. તો આ પાઠ જે છે એમાં પણ એમ કહે છે કે કાળુ નામનો વ્યક્તિ જે છે એ પોતે ઘણી બધી મહેનત કરી અનાજ પકવે છે. જ્યારે છપ્પનિયો કાળ પડે છે, દુષ્કાળ પડે છે, ખાવા માટે કાંઈ નથી, ત્યારે સુંદરજી શેઠ જે છે ટેકરિયાના મહારાજ એ પોતે સદાવ્રત ખોલે છે કે લોકોને મફતમાં અનાજ આપે. તો કાળુ પોતે ઈચ્છે છે કે આ અનાજ જે છે એ પોતાના હકનું જ છે, કેમ કે એક સમયે જ્યારે એને વેચેલું હતું ત્યારે એને આ મુખિયાજીને આપેલું હતું. તો પોતે એમ કહે છે કે અમારું જ અનાજ અને અમારે જ ભીખ માગીને ખાવું એ પોતાને એવું લાગે છે કે આત્માને હણવાની વાત છે. વ્યક્તિ જે છે એ પોતે મહેનત કરીને જીવતો હોય એ માણસને માગવું અને મરવું એ બરોબર હોય છે. એટલા માટે સમગ્ર પાઠમાં પોતે ખેડૂત પુત્ર હોવાથી એવું માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. તો આપણે પાઠ જે છે એની આપણે માહિતી મેળવીએ. તો આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15 તો જરૂર આવશે. આપણે જોઈએ તો કે ચોમાસાની ઋતુમાં જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ 4 મહિના વરસાદ જે છે એ વરસતો હોય છે. તો જેઠ મહિનો આવેલો છે તો લોકોને એવી આશા બંધાયેલી હતી કે 15 દિવસ જેઠ મહિનાના વહી ગયા. સામાન્ય ભાષામાં આપણે કેમ કે વાવણી કરવા જાઓ, તો એવી આશા હતી કે વર્ષે એકવાર વરસાદ આવે. 12 મહિને વરસાદ આવો એટલે વર્ષે એકવાર વરસાદ આવે છે. તો 12 મહિનાથી આ વરસાદ ગયેલો છે. તો મેહ એટલે વરસાદ જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં તો અવશ્ય આવશે, કેમ કે 15 દિવસ જેઠ મહિનાના વયા ગયા છે. 15 દિવસ બાકી છે એટલે લોકોને આશા છે કે એક વર્ષથી વરસાદ વયો ગયો છે, તો હવે આ વરસાદ જે છે એ આ 15 દિવસમાં જરૂર આવશે એવી લોકો આશા બાંધીને બેઠા છે. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમની પાણી ફૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. અને લેખક કહે છે પણ કોણ જાણે કે ખબર નથી. આપણે કહેતા હોય કે કોણ જાણે, કોને ખબર કે મેઘરાજા સૂઈ ગયા લાગે છે. જેઠ મહિનાના 15 દિવસ વયા ગયા, વરસાદનું એક ટીપું પણ પડેલું નથી. ત્યારબાદ ફરી પાછા દિવસો ઉપર દિવસો જાય છે. મેઘરાજા વરસાદ વરસવાનું નામ પણ નથી લેતો. તો લોકો એવું વિચારે છે કે કદાચ મેઘરાજાને પાણી ખૂટી ગયા હશે, તો એને વરસવું કઈ રીતે? અને વળતી વખતે એ વાટો લાંબી પડી કે વળતી વખતે એટલે કે પાછા ફરતી વખતે એ લાંબા સમય પછી વરસશે, કેમ કે એમની પાસે પાણી નહીં હોય. એવો લોકો વિચાર કરે છે કે વરસાદની પૂરેપૂરી આશા છે. ઘણો બધો સમય વીતી ગયો છે છતાં પણ વરસાદનું એક ટીપું પણ આ ધરતી ઉપર પડેલું નથી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, એટલે કે મોતનો વરસાદ વરસવો એટલે કે પાણી ખૂટેલા છે. પાણી ન હોવાથી લોકો જે છે એના ઘરમાં અનાજ પણ નથી, લોકો મૃત્યુ પામી રહ્યા છે. મોતનો વરસાદ વરસવો એટલે કે માણસો ભૂખ્યા મરી રહ્યા છે. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા એટલે કે ડેડ બોડી, મૃત્યુ પામેલા. જ્યાં જુઓ ત્યાં, કેમ કે લોકો પાસે કંઈ ખાવાનું છે જ નહીં, જીવે તો કઈ રીતે જીવે? તો જ્યાં જુઓ ત્યાં વનમાં એટલે કે જંગલમાં જુઓ, ખેતરોમાં જુઓ, બજારમાં, શેરીઓમાં,
જ્યાં જુઓ ત્યાં માનવીના મણદા જ પડેલા છે, કેમ કે માણસ ચાલતા ચાલી ન શકે, ખાધે પીધેલું ન હોય ઘણા સમયથી, તો રસ્તામાં જતો હોય તો અચાનક પડી જાય, મૃત્યુ પામે, ખેતરમાં કામ કરતો હોય ત્યાં મૃત્યુ પામે, જંગલમાં કંઈક કામ માટે ગયો હોય તો ત્યાં મૃત્યુ પામે. ક્યાં બાળવાને ક્યાં દાટવા. એક સમય એવું આવે છે કે એટલા બધા માણસો મૃત્યુ પામેલા છે આ 56 કાળમાં કે માણસોને ક્યાં બાળવા અને ક્યાં દાટવા. અમુક અમુક કુટુંબો જ સાવ નાશ પામેલા છે, એના કુટુંબનું કોઈ જીવતું જ ન હોય તો કોણ કોની અગ્નિ સંસ્કાર કરે, એવી સ્થિતિ આવી ગઈ કે માણસોને બાળવામાં ક્યાં અને દાટવા ક્યાં. અસંખ્ય માણસો મૃત્યુ પામી રહ્યા છે. પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી. એકાદું માણસ મૃત્યુ પામ્યું હોય તો આપણે લોકો જે છે કાણ કરવા માટે જાય, એટલે કે કોઈ વ્યક્તિના ઘરે કોઈ મૃત્યુ પામેલું છે તેના દુઃખમાં સહભાગી બનવા જાય. કાણ કરવી એનો મુખ્ય અર્થ એ થયો કે જઈને રડવું, એને સાંત્વના આપવી, એટલે એના દુઃખમાં ભાગીદાર બનવું, એમ કે વ્યક્તિને એમ થાય કે એ પોતે મારી સાથે છે, એને કાણ કરવી કહેવાય, પાછળ રોગ કહેવાય. પણ આટલા બધા માણસો મરી ગયા છે તો કોના ઘરે જઈને કોણ કાણ કરે. સૂતક કરવી અથવા સરાવવું, એટલે કે પાણી ઢોળમાં આપણે સરાવણી કરવા જાય. એટલા બધા માણસો જ નથી રહ્યા અને અસંખ્ય માણસો મૃત્યુ પામે છે, તો એકબીજાના દુઃખમાં ભાગીદાર બનવા જવું કઈ રીતે, એટલે કે એની વાત જ ક્યાં રહી. એવો કોઈ વિકલ્પ જ નથી કે માણસ એકબીજાના ઘરે કાણ કરવા માટે જાય, સૂતક કરવા માટે જાય, સરાવવા જાય, કેમ કે અસંખ્ય માણસો જે છે મૃત્યુ પામી રહ્યા છે. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા ન દેખવા ન દાજવા. કે જે વ્યક્તિ પાછળ રહી ગયા હતા એ સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. કે જે માણસો મૃત્યુ પામેલા હતા એના વિશે જે જીવતા છે, પાછળ રહી ગયેલા એટલે કે મરવામાં જે પાછળ રહી ગયેલા છે એ સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. એમ કહેતા હતા કે આપણા સગા સંબંધીમાં કોઈ મૃત્યુ પામેલું છે તો સારું થયું. શું કામ? કેમ કે જોવું પણ નહીં અને ચિંતા પણ ન કરવી, ન દેખવું, દેખવું એટલે જોવું, ન જોવું અને ન દાજવું એટલે કે એની ચિંતા ન કરવી. આપણા સંબંધીઓ જીવતા હોય, ભૂખથી તડફડિયા મારતા હોય તો એ દુઃખ આપણેથી ન જોઈ શકાય, તો એના કરતાં સારું થયું આપણે આગળ વયા ગયા, કે ગણતા રહ્યા, ન દેખવા ન દાજવા. સારું કર્યું ભગવાનને પાસે વયા ગયા, એમ કે ન જોવું અને ન ચિંતા કરવી. અરે કાળું સરનામે સરખાને તો દેખાઈ જ આવતી હતી. કાળું નામનો વ્યક્તિ જે છે, કાળું સરખાને એની સરનેમ હશે, એને અદેખાઈ આવતી હતી, બીજા વ્યક્તિની ઈર્ષા આવતી હતી. શું કામ? તો કે રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. રણછોડભાઈ અને શંકરદા નામના બે વ્યક્તિ જે છે એ મૃત્યુ પામેલા હતા. એ પણ કાળું જેવા જ હતા કે હંમેશા મહેનત કરી અને જીવવાવાળા. તો એ પોતે એવું વિચારે છે કે આ બંને જણા દુઃખમાંથી અને ભૂખમાંથી છૂટી ગયા. અરે રે, એ તો અમર્યા થઈ ગયા, એ તો અમર થઈ ગયા. એમ કે કાળુને ઈર્ષા આવે છે કે હું જીવતો રહ્યો અને એ બે મરી ગયા, એમ કે એને તો આ દુઃખ જોવું પણ નહીં, એને ભૂખ પણ ન જોવી, કે તો અમર થઈ ગયા ને રહ્યા આપણ, એટલે કે હવે આપણે રહ્યા. કોણ જાણે ક્યાં લગી કર્મમાં આ ભૂખે ટળવળવાનું હશે. ખબર નહીં, પોતે એમ કહે છે કે ક્યાં લગી એટલે સુધી, કરજમાં એટલે કે આ કર્જમાં ભૂખે ટળવળવાનું હશે, એટલે કે આપણા કર્મમાં આ ભૂખ જ્યાં સુધી વેઠવાની હશે ત્યાં સુધી વેઠવી જ પડશે. ખબર નહીં ક્યાં સુધી આ ભૂખ આપણે ટળવળવાનું હશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગું શેઠ, કરીને આણેલા 2 મણ કોતરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેળા ધોઈને દમ નીકળી જાય એવા. એક સમય એવું આવે છે કે કાળુના ઘરમાં પણ અનાજ સાવ ખૂટી જાય છે. પેલું અનાજ જે છે એ ખૂટી ગયું ને વાણિયા જે શેઠ હતા એમની પાસેથી પોતે અનાજ માંગી આવે છે, પરાણે લઈ આવે છે. એમ કહે છે કે હું બીજી વાર માંગવા નહીં આવું, જો બીજું નહીં માંગું શેઠ, એમ
કહી આજીજી કરી અને પોતે શેઠ પાસેથી અનાજ માંગે છે. એમ કરીને આણેલા એટલે લાવેલા 2 મણ કોદરાય, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા. કોદરા નામનું અનાજ ઘઉં ચોખાનું હોય કે એ 2 મણ કોદરાય પોતે શેઠ પાસેથી લઈ આવ્યા. એ અનાજ કેવું હતું તો કે અડધો કચરો હતો, સાફ કરવામાં આવે તો અડધો કચરો નીકળી જાય અને એટલું બધું મેલું કચરો અને પાછા એમાં મેણા કે શેઠ જે છે એ 2 મણ અનાજ આપ્યું હોય તો કેટલાય મેણા બોલે. મેણા બોલવા કે વ્યક્તિ જે છે એ મેણાનો માયરો જે છે એ મરી જાય, કે કોઈ મેણું મારે તો એ વ્યક્તિને આઘાત સહન ન થાય તો વ્યક્તિ જે છે એને ખૂબ દુઃખ લાગે. તો એમ કહે છે કે જે અનાજ આપ્યું છે તો ખૂબ સાફ કરવું પડે એમ છે, ધોવું પડે એમ છે, અને એમાંય અનાજ આપ્યું હોય એમાંય આજીજી કરીને લાવ્યા હોય. આજીજી કરીને લાવેલું અનાજ જે છે એ આપતા આપતા શેઠ કેટલા બધા મેણા બોલે. ધોઈ ધોઈને દમ નીકળી જાય. કેટલી વાર સાફ કરવામાં આવે, પાણીથી ધોવામાં આવે, દમ નીકળી જવો એટલે કે જીવ નીકળી જવો. એવા એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલી ને પોતે આમ 8 માણસને કેટલા દિવસ ચાલે. હવે ઘરમાં 8 વ્યક્તિ હતા, સગા સંબંધી બધાએ કરી, એટલે કે એની પત્ની રાજુ, એમના કાકાજી, એમના સાસુના 3 છોકરા અને ભલી ને પોતે, આમ કરીને 7 માણસો, ઘરમાં 8 વ્યક્તિ, 7-8 વ્યક્તિ હતા. અને એમાં આ 2 મણ કોદરા લઈ આવ્યા હતા, એમાં અડધો કચરો નીકળી ગયો ને એમાં એને ધોઈ સાફ કર્યા. તો 8 માણસો જે છે એને આ અનાજ ખાલી કેટલા દિવસ ચાલે. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજીએ નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. એટલે કે એક બાજુ અનાજ પણ ખૂટી ગયું અને બીજી બાજુ એની સાસુ જે છે એ મુવા એટલે મૃત્યુભયમાં, એમના કાકાજી સસરા જે છે એ એમની સાથે રહેલી નાનકડી ભત્રીજીને લઈને પણ આગળ વધ્યા. આગળ વધવું એટલે મૃત્યુ, આગળ ચાલતા થયા. જો આપણે લખાયું છે કે આગળ ચાલતું થવું એટલે મૃત્યુ પામવું, એટલે મૃત્યુ પામે છે. કાળું એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલું થયું. કાળું જે છે એટલે આ માણસો મૃત્યુ પામ્યા એટલે એક બાજુ આનંદ થયો કે સારું કર્યું એમ, કે ભૂખને જોવી પણ નહીં, દુઃખને વેઠવું પણ નહીં. અને બીજી બાજુ પોતાને દુઃખ પણ થાય છે કે દિવસે દિવસે પોતાના સગા સંબંધીઓ ઓછા થતા જાય છે. આ વગર કામના જીવે છે એ કામના મરી જાય છે. અને પોતે એવું વિચારે છે કે જે કામ વગરના માણસો છે, કે જે કામ કરતા નથી એ માણસો જીવે છે, અને જે કામ કરવાવાળા છે એ માણસો મૃત્યુ પામે છે. અષાઢના આભલા ચોખા ચટ, ઢોર ઢાંખર ને માનવી વિનાના પાધરપટ, પેલા ખેતરો જોઈ લો. એક સમય એવો આવે છે કે અષાઢ મહિનો આવ્યો, જેઠ પૂરો થયો, અષાઢ મહિનો આવ્યો, છતાં પણ આકાશમાં એક પણ વાદળ બંધાયેલું નથી. જો બંધાયેલું હોય તો આપણે વરસાદની આશા બંધાય. તો અષાઢ મહિનો આવ્યો છતાં પણ આકાશમાં રહેલા વાદળા, નહીં તો અષાઢ મહિનામાં તો વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસે, એના બદલે એક પણ વાદળું દેખાતું નથી. આકાશ સાવ ચોખ્ખું છે. ઢોર ઢાખરને માનવી વિનાના પાધરપટ, પેલા ખેતરો જોઈ લો. ખેતરમાં માણસોને જો ખાવા માટે ન હોય તો પશુ પક્ષીઓને ક્યાંથી હોય? પાધરપટ એટલે સાવ ચોખ્ખા. ખેતરમાં ઢોર ઢાખર નથી, માણસો નથી, સાવ ઉજ્જડ દેખાય છે. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું નામ નિશાન ન હતું. દૂર દૂર સુધી એમ કહે છે કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જુઓ તો એક પણ આકાશમાં વાદળું બંધાયેલું દેખાતું નથી. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. નહીંતર અષાઢ મહિનામાં તડકો જ ન હોય, એના બદલે વૈશાખ અને જેઠ મહિનામાં જે તડકા પડે, અતિશય ગરમી હોય, તડકો હોય, એટલો તડકો હોય એના કરતાં પણ વધારે અષાઢ મહિનામાં તડકો રહેલો છે. કે એના આગળ તરણા તોલે, કે અષાઢ મહિનાનો તાપ એટલો બધો છે ને કે વૈશાખ જેઠના તરણા તોલે જ લાગતા હતા. એટલો પુષ્કળ પ્રમાણમાં અષાઢ મહિનામાં તડકો દેખાતો હતો. આ તરફ દેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું
ડેગડિયા નામનું ગામ જે છે એના મહાજન વ્યક્તિ જે છે એ પોતે વિચારમાં પડી ગયું. ધનવાળાઓને મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા ને ઓછું ઓછું ધીરતા ગયા. કે જેમની પાસે પૈસા છે ધનવાળા મકાન લેતા ગયા અને ધાનવાળા હાના હાના કરી અને જેમની પાસે કાંઈ નહોતું એ બધા માણસોને અનાજ થોડું થોડું આપતા ગયા. તો કોઈકને વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. અને લોકો આ મહારાજ જે છે એમ શીખ આપતા કે અંગ્રેજ સરકાર જે છે એનું રાજ હતું એ સમયે, કે રેલ પથરાવે છે ત્યાં તમે જઈને મજૂરી કરો કે જેના બદલામાં તમને એ અનાજ આપશે અને તમે જો તમારે જીવવું હોય તો આ કામ કરવા માંડો કે જેનાથી તમે જીવી શકો. ડેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા કે જેમની પાસે અનાજ હતું. ડેગડિયામાં રહેલા માણસો જે છે કે જે સુખી સમૃદ્ધ હતા, કે જે ધરાઈને ખાતા હતા, એ માણસો પાસે પણ અનાજ ખૂટી ગયું અને એક સમયે એ પણ મૃત્યુ પામવા લાગ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. કે એવા ઈર્ષાખોર માણસો હોય ને કે પોતાની પાસે હોય અને પોતે મોજ મજાથી પેટ ભરીને ખાતા હોય, બીજા ભૂખા હોય અને એક દાણો પણ ન આપતા હોય તો એનો નિસાસો એટલે કે આપણે કહેતા હોય નિહાપો લાગે. એવું સુંદરજી શેઠ કહેતા કે શું કામ મર્યા, તો કે એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે અતિશય તડકાને લીધે પણ મૃત્યુ પામ્યા હોય, કે જેને પોતે ક્યારે તડકો સહન જ ન કર્યો હોય, દુઃખ વેઠું જ ન હોય અને અચાનક આટલું બધું દુઃખ આવી પડે. બેઠા બેઠા આપણામાં કહેવત છે કે રાજાના કોઠાર હોય એ પણ ખાલી થઈ જાય. તો આ બધા મહાજનો હતા એ બેઠા બેઠા ખાધું, બીજા કોઈને કાંઈ આપ્યું નહીં. તો સુંદરજી શેઠ જે છે એવું કહેતા કે અતિશય તાપને લીધે મૃત્યુ પામ્યા હશે, અથવા પરદેશમાંથી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કીધું એમ પણ હોઈ શકે કે બિચારા આ ગરીબ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પણ લાગ્યો કે મહાજનો જે છે એ અમુક ઓછા પૈસા આપી અને જે તે સમયે અનાજ ખરીદવું હોય અને પૂરા પૈસા પણ ન આપ્યા હોય, અનાજ વધારે લઈ લીધું હોય, બેઠા બેઠા ખાધું હોય, બીજાને ન આપ્યું હોય, એના લીધે આ મૃત્યુ પામ્યા હોય એવું પણ બને. તો આ પાઠ જે છે એની મુખ્ય માહિતી આપણે અહીંયા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે પાઠ જે છે એને આગળ વધારશું.